ગામમાં વસતા વૃદ્ધ દંપતી હીરાભાઈ અને મણીબેન એ વાઈભાની સાથે પ્રેમથી જીવતા હતા. તેમનો પૌત્ર રાજ, જે જમણા ગામમાં રહેતો હતો, તેમનો વિશેષ પ્રિય હતો. રાજ કોલેજના અભ્યાસ માટે શહેર ગયો હતો, પરંતુ રાજે 2 વર્ષથી વારંવાર હીરાભાઈને યાદ કરવી બંધ કરી હતી. એક દિવસ હીરાભાઈને પત્ર મળ્યો કે રાજનું ગંભીર અકસ્માત થયું છે. તેવું સાંભળી હીરાભાઈ અને મણીબેન ભયથી દૂધે ભય અને વેદનાથી અવગણવામાં આવ્યા. તેઓ તાત્કાલિક શહેરની મુલાકાતે ગયા, જ્યાં તેમને ખરાબ સમાચાર મળ્યા. હોસ્પિટલના બેડ પર પડેલા રાજે હીરાભાઈ અને મણીબેનને જોયું અને તેની આંખોમાં આંસુ આવ્યા. રાજે માફી માંગી અને જણાવ્યું કે તેણે પોતાના દાદીદાદાને અવગણવામાં ના જોઈએ. હીરાભાઈએ રાજને ક્ષમા કર્યું, પરંતુ રાજ થોડા દિવસો પછી જ ગુમ થઈ ગયો. આ ઘટનાથી હીરાભાઈ અને મણીબેન ખૂબ દુઃખી થયા, પરંતુ તેમનો પ્રેમ રાજ માટે ક્યારે ઓછો ન થયો. તેમણે રાજની યાદોમાં જીવતા રહ્યા અને હર પળ તેને પ્રાર્થના કરતા રહ્યા. ક્યાંક સુધી તેમને રાજની યાદોમાં શાંતિ અને સંતોષ મળે, પરંતુ રાજની ખોટનો દુઃખ હંમેશા તેમની સાથે રહ્યું. નિષ્કર્ષ: અહીંથી આપણે શીખવા મળે છે કે જીવનમાં નજીકના સંબંધોને અવગણવા નહીં જોઈએ, કારણ કે જીવન કોઈનો રાહ નથી જોતું અને આપણે ક્યારેક દુઃખદાયક પીડામાંથી પસાર થવું પડી શકે છે. આશા છે કે તમને આ વાર્તા સ્પર્શી જશે.